નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું ચેપ્ટર 17 ન્યાયતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 17મું ચેપ્ટર ન્યાયતંત્ર વિશે માહિતી મેળવીશું. ભારત કેવો દેશ છે વિદ્યાર્થી મિત્રો? તો લોકશાહી દેશ છે. દેશનો વહીવટ યોગ્ય રીતે ચાલે તે માટે ચોક્કસ સિદ્ધાંતો આદર્શોના આધારે કાયદાઓ બનાવેલ છે. જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે તે શું બને છે વિદ્યાર્થી મિત્રો? તો ગુનો બને છે. કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે અન્યનો હક છીનવાય છે. આવા સમયે ન્યાયની જરૂર પડે છે અને આ ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે. આમ ન્યાયતંત્ર આગવું સ્થાન ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ કેવો દેશ છે? લોકશાહી દેશ છે. લોકો માટે, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન એ કયું છે? લોકશાહી એટલે શું? તો દેશનો વહીવટ યોગ્ય રીતે ચાલે તે માટે ચોક્કસ સિદ્ધાંતો અને આદર્શોના આધારે કાયદાઓ બનાવેલ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે તે શું બને છે વિદ્યાર્થી મિત્રો? તો ગુનો બને છે. અને કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે અન્ય જે વ્યક્તિઓ હોય છે એનો હક પણ છીનવાય છે. આવા સમયે ન્યાયની જરૂર પડતી હોય છે અને આ ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? તો ન્યાયતંત્ર કરે છે. આમ ન્યાયતંત્ર આગવું સ્થાન ધરાવે છે. ન્યાયતંત્રનું માળખું. આપણે દેશમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં કયા બે પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે? તો એક દીવાની અને બે ફોજદારી. તો વિદ્યાર્થી મિત્રો, તમે લાઈન કરી શકો છો. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ દીવાની દાવાના કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, દીવાની દાવામાં કયા ઉદાહરણો આવશે? તો મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓને દીવાની દાવાઓ કહેવામાં આવે છે. જ્યારે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવોને ફોજદારી દાવાઓ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે કે દીવાની દાવાના ઉદાહરણ આપો અને ફોજદારી દાવાના ઉદાહરણ આપો. તો દીવાની દાવાના કયા આવશે? મકાન, જમીન અને અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓનો શેમાં સમાવેશ થાય છે? દીવાની દાવાઓમાં. અને ફોજદારી દાવાઓમાં ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાનો ફોજદારી દાવાઓમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી શકો છો. દેશના નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલતો, સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે દેશના નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા કક્ષાની અદાલતો, જિલ્લા કક્ષાની અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ભારતના સંઘ અને રાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ અને એકતંત્રી ન્યાય પદ્ધતિ. ભારતના ન્યાયતંત્રને ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. હવે આપણે અદાલતો વિશે વિચારીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોશું કે આ તસવીર તમે નિહાળી શકો છો કે ભારતનું ન્યાયતંત્રની તસવીર અહીંયા આપેલી છે. પહેલાં તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તાલુકા પછી કયું આવશે? જિલ્લા કક્ષાએ. જિલ્લા કક્ષા પછી કઈ આવશે? વડી અદાલત. વડી અદાલત પછી કયું આવશે? સર્વોચ્ચ અદાલત. જે તમે ત્રિકોણમાં જોઈ શકો છો કે ભારતનું ન્યાયતંત્ર અહીંયા આપેલું છે. પહેલું તાલુકા કક્ષાએ, બીજું જિલ્લા કક્ષાએ, ત્રીજું વડી અદાલતે અને ચોથું સર્વોચ્ચ અદાલતે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તસવીરમાં નિહાળ્યું એ જ રીતે આપણે ડિટેલથી એની માહિતી મેળવીશું કે દેશના નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલતો હોય છે, જિલ્લા અદાલતો હોય છે, વડી અદાલતો હોય છે, સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. એની સાથે સાથે ભારતના સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ અને એકસૂત્રી ન્યાય પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્રની ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. હવે આપણે અદાલતો વિશે વિશેષ માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તાબાની અદાલતો. સર્વોચ્ચ અદાલતના તાબામાં જેમ વડી અદાલત હોય છે તેમ રાજ્યની વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકાની અદાલતો આવેલી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તાબાની અદાલતમાં તો સર્વોચ્ચ અદાલતના તાબામાં એટલે કે એમના હસ્તક હેઠળ
જેમ વડી અદાલત આવેલી છે તેમ રાજ્યની વડી અદાલતના નીચે એટલે કે એમના હસ્તક હેઠળ જિલ્લા અદાલત આવી છે. તો જિલ્લા અદાલતની હસ્તક કઈ આવેલી છે? તો તાલુકા અદાલત આવેલી છે. આમ સર્વોચ્ચ અદાલતની નીચે કઈ આવેલી છે? વડી અદાલત આવેલી છે. તો વડી અદાલતની હસ્તક એટલે કે તાબા હેઠળ જિલ્લા અદાલત આવેલી છે. જિલ્લા અદાલતની તાબા હેઠળ કઈ અદાલત આવેલી છે? તો તાલુકા અદાલત. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે તાલુકા અદાલત તાલુકા મથકમાં આવેલી અદાલતને તાલુકા અદાલત પણ કહેવામાં આવે છે. દીવાની સિવિલ મામલા માટે સૌથી નીચલી કોર્ટ સિવિલ જજની કોર્ટ હોય છે. સિવિલ જજની કોર્ટ 25 લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે. તો વિદ્યાર્થી મિત્રો તાલુકા અદાલતમાં આપણે જોશું કે તાલુકા મથકમાં આવેલી અદાલતો જે તાલુકા અદાલત તરીકે પણ ઓળખાય છે. અને દીવાની સિવિલ મામલા માટે સૌથી નીચલી કોર્ટ સિવિલ જજની કોર્ટ હોય છે. સિવિલ જજની કોર્ટ 25 લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે. ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત ન્યાયિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની છે. ન્યાયિક મેજિસ્ટ્રેટ ફોજદારી કેસો પર સુનાવણી કરે છે. તેમજ 3 વર્ષ સુધી કેદની 10,000 સુધીના દંડની સજા કરવાની પણ સત્તા છે. તેમના દ્વારા આપેલ ચુકાદા પર જિલ્લા અદાલત અપીલ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું કે જિલ્લા અદાલત દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત હોય છે. સમગ્ર દેશમાં તાબાની અથવા નીચલી અદાલતોનું સંસ્થાકીય માળખું તેમજ કાર્યો નજીવા તફાવતથી એક સરખા છે. તાબાની અદાલતો સંબંધિત વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામગીરી કરે છે. દરેક જિલ્લામાં ઉચ્ચતમ અદાલત જિલ્લા તેમજ સેશન્સ જજની જિલ્લાની વરિષ્ઠ ફોજદારી અદાલત છે, જે સિવિલ નાગરિક અધિકાર ક્ષેત્રની મુખ્ય અદાલત છે. તેને સેશન્સનો દરજ્જો પણ છે. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક વડી અદાલત સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યપાલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો જિલ્લા અદાલતમાં દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત આવેલી હોય છે, જે સમગ્ર દેશમાં તેમના હસ્તક હેઠળ અથવા નીચલી અદાલતોનું સંસ્થાકીય માળખું તેમજ કાર્યો ન જીવો એટલે કે ન જીવવું તફાવતથી એક સરખા છે. તાબાની એટલે કે એમના હસ્તક હેઠળ અદાલતો સંબંધિત વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામગીરી કરે છે. દરેક જિલ્લામાં ઉચ્ચતમ અદાલત જિલ્લા અને સેશન્સ જજની જિલ્લાની વરિષ્ઠ ફોજદારી અદાલત છે, જે સિવિલ નાગરિક અધિકાર ક્ષેત્રની મુખ્ય અદાલત કહી શકાય છે. તેને સેશન્સનો દરજ્જો પણ મળેલ છે. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક વડી અદાલત સાથે ચર્ચા વિચારણા કરીને કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો રાજપાલ કરે છે. તો આપણે જોશું કે સત્તા અને કાર્યો. તાલુકા અને જિલ્લા અદાલતોમાં આરોપી ફોજદારીના હાજર રાખવામાં આવે છે. તો સત્તા અને કાર્યોમાં તાલુકા અને જિલ્લા અદાલતમાં જે પણ વ્યક્તિ આરોપી છે અને જે વ્યક્તિ આરોપી છે એના ઉપર ફરિયાદી છે એને પણ હાજર રાખવામાં આવતા હોય છે. તેઓ પોતાના વકીલ દ્વારા પોતાનો પક્ષ ન્યાયાધીશ સમક્ષ રાખે છે. એટલે કે જે પણ વ્યક્તિ ફરિયાદી હોય છે અને એમણે વકીલ રોકેલો હોય છે અને વકીલ દ્વારા પોતાનો પક્ષ ન્યાયાધીશ સમક્ષ રાખે છે. ફરિયાદી અને આરોપીનો વિવાદ સાંભળ્યા પછી ન્યાયાધીશ ચુકાદો આપે છે. ફરિયાદી અને આરોપીની બંનેની વાતો સાંભળે છે. ત્યારબાદ ન્યાયાધીશ ચુકાદા તરફ જાય છે. જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે છે ત્યારે ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે. એટલે કે જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ તરીકે પણ ઓળખાય છે. તે ફાંસીની
જન્મ ટિપ્પણી કે 10 વર્ષની વધુ કેસની સજા પણ ફરમાવી શકે છે। એટલે કે જે પ્રમાણે તે વ્યક્તિએ ગુનો કર્યો હોય છે એ અનુસાર તેને ફાંસીની સજા, જન્મ ટીપની સજા કે 10 વર્ષથી વધુ કેદની સજા પણ તેઓ ફરમાવી શકે છે। મેટ્રો શહેર મહાનગરોમાં સિટી સિવિલ, સેશન્સ કોર્ટ તેમજ મજૂરોના વિવાદમાં તે મજૂર અદાલતો પણ હોય છે। એટલે કે મેટ્રો એટલે કે મોટા મોટા શહેરો આવેલા છે એ શહેરોમાં મહાનગરોમાં સિટી સિવિલ, સેશન્સ કોર્ટ પણ આવેલી હોય છે, તેમજ મજૂરોના વિવાદ માટે મજૂર અદાલતો પણ આવેલી છે। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 60 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા, અમર્યાદિત રકમનો દંડ કરવાની સત્તા ધરાવે છે। આમ તાબાની અદાલતના ચુકાદા સામે વડી અદાલતમાં અપીલ કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તાબા એટલે કે એમના હસ્તક હેઠળ અદાલતના ચુકાદા સામે વડી અદાલતમાં શું કરી શકીએ છીએ? આપણે અપીલ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશે। કોર્ટમાં એક શબ્દ વપરાય છે બાર અને બેન્ચ, જેમાં બાર એડવોકેટને અને બેન્ચ જજને સંબંધિત છે। તો વિદ્યાર્થી મિત્રો, કોર્ટમાં એક શબ્દ વપરાય છે બાર અને બેન્ચ। તો બાર કોના માટે વપરાય છે? એડવોકેટ। એડવોકેટ એટલે કે જે વકીલ હોય છે એને, બેન્ચ એટલે કે જે જજને સંબંધિત છે। એડવોકેટનું જે કાઉન્સિલિંગ હોય તેને બાર કહેવામાં આવે છે। એડવોકેટનું જે કાઉન્સિલિંગ કાર્ય હોય છે એને બાર કહેવામાં આવે છે। જ્યારે બાર કાઉન્સિલ એડવોકેટ પર નજર રાખે છે। એડવોકેટને કોર્ટની કાર્યમાં રજૂ થવા માટે સનદ, વકીલાત કરવા માટે પ્રમાણપત્ર આપે છે અને જો કોઈ એડવોકેટ ખોટું કામ કરે તો તેની ફરિયાદ બાર કાઉન્સિલમાં કરવામાં આવે છે। કાઉન્સિલ તે એડવોકેટ પર કાર્યવાહી કરે છે અને મોટી ભૂલ કરવા પર આ એડવોકેટની શું કરવામાં આવે છે? સનદ પણ રદ થઈ શકે છે। એક સાથે કામ કરવાવાળા જજોને બેન્ચ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે બાર અને શું આપેલું છે? જજ બેન્ચ આપેલું છે। તો બાર કોને કહેવામાં આવે છે? એડવોકેટને। અને બેન્ચ કોને કહેવામાં આવે છે? તો જજને સંબંધિત કહેવામાં આવે છે। એડવોકેટનું જે કાઉન્સિલિંગ હોય તેને બાર કહી શકાય છે અને બાર કાઉન્સિલ એડવોકેટ પર શું રાખતા હોય છે? નજર। એડવોકેટને કોર્ટની કાર્યવાહીમાં રજૂ થવા માટે, સનદ વકીલાત કરવા માટે પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે અને જો કોઈ એડવોકેટ ખોટું કામ કરી રહ્યો છે તો એની ફરિયાદ બાર કાઉન્સિલમાં કરવામાં આવતી હોય છે અને કાઉન્સિલ તે એડવોકેટ પર કાર્યવાહી કરી શકે છે અને મોટી ભૂલ કરતા હોય તો તેને સનદ એટલે કે રદ પણ કરી શકે છે। એક સાથે કામ કરવાવાળા જજોને બેન્ચ કહેવામાં આવે છે। વડી અદાલત। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે વડી અદાલત ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે। તો અમદાવાદમાં કઈ અદાલત આવેલી છે? તો વડી અદાલત આવેલી છે। દેશની બધી જ વડી અદાલતના ક્ષેત્રાધિકાર નિશ્ચિત કરવામાં આવ્યા છે। બધી જ વડી અદાલતનું મહત્વ ન્યાયતંત્રમાં સમાન છે। વડી અદાલતને તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતો જોડતી કડી છે। કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત જે સ્થાન તેમજ મોભો ધરાવે છે તેવો જ મોભો અને સ્થાન રાજ્ય કક્ષાએ અદાલત ધરાવે છે। વડી અદાલત જે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે અને કાયદાનું અને વડી છે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી કહી શકાય છે અને કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું કાર્ય પણ તે કરે છે। સામાન્ય રીતે દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે, પરંતુ 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે છે। ઉદાહરણ તરીકે પૂર્વના કેટલાક રાજ્યો માટે એક જ વડી અદાલત છે। તો વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતનું મહત્વ ન્યાયતંત્રમાં કેવું રહે છે? સમાન। અને વડી અદાલતો તેની તાબાની એટલે કે એમના હસ્તક હેઠળ અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી રૂપ સમાન કહી શકાય છે। કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત જે સ્થાન તેમજ મોભો ધરાવે છે તેવો જ મોભો અને સ્થાન રાજ્ય કક્ષાએ વડી અદાલત ધરાવે છે।
વડી અદાલત જે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી કહી શકાય અને કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે, પરંતુ 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પૂર્વના કેટલાક રાજ્યો માટે એક જ વડી અદાલત આવેલી છે. તો વડી અદાલતની રચના કઈ રીતે થઈ? તો બંધારણ અનુસાર એક મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ વખતો વખત જેટલા ન્યાયાધીશોની નિમણૂક કરે તેટલા ન્યાયાધીશોનો વડી અદાલત બનશે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે મંત્રણા કરીને રાષ્ટ્રપતિ કરે છે. બધી વડી અદાલતમાં ન્યાયાધીશની સંખ્યા કેવી હોતી નથી? એક સરખી હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતની રચના અને બંધારણ અનુસાર જોઈએ તો મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ વખતો વખત જેટલા ન્યાયાધીશોની નિમણૂક કરે છે તેટલા ન્યાયાધીશોને વડી અદાલત બનશે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરવામાં આવતી હોય છે. કોની સાથે? તે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? એક તો રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ રાજ્યના રાજ્યપાલ કરે છે. તો લાઈન કરી શકો છો. અન્ય ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે મંત્રણા કરીને એટલે કે વાતચીત કરીને રાષ્ટ્રપતિ કરે છે. બધી વડી અદાલતમાં ન્યાયાધીશની સંખ્યા કેવી હોતી નથી? એક સરખી હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે નિહાળી શકો છો કે ગુજરાતની વડી અદાલત અહીંયા આપેલી છે, જે તમે નિહાળી શકો છો. જે વડી અદાલત ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? તો અમદાવાદમાં આવેલી છે. અને બીજી રીતે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે અમદાવાદમાં કઈ અદાલત આવેલી છે? તો વડી અદાલત આવેલી છે, જે તમે તસવીરમાં નિહાળી શકો છો. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે અગાઉ રાજ્યના રાજ્યપાલ તેમણે આ સંબંધમાં નિમેલ વ્યક્તિ સમક્ષ હોદ્દો અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લઈને તેના પર સહી કરે છે. અને વડી અદાલતમાં વ્યવહાર અંગ્રેજી ભાષામાં જ ચાલે છે. વડી અદાલતમાં આરોપી અને ફરિયાદીને હાજર રહેવાની જરૂર હોતી નથી અને બંને પક્ષના એટલે કે વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતના ન્યાયાધીશ તરીકે જે પણ વ્યક્તિ નિમાય છે એને પોતાનો હોદ્દો ધારણ કરે તે અગાઉ એટલે કે પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા તેમણે આ સંબંધમાં નિમેલ વ્યક્તિ સમક્ષ હોદ્દો અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લઈને તેના પર સહી કરે છે. તેમને જો હોદ્દો એ વ્યક્તિને આપવામાં આવ્યો છે એમનો હોદ્દો તેમજ ગુપ્તતા એટલે કે એમના અંગે સિક્રેટ બાબતો શપથ કે પ્રતિજ્ઞા લઈને તેના પર સહી એટલે કે સિગ્નેચર કરે છે. વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં થાય છે વિદ્યાર્થી મિત્રો? તો અંગ્રેજી ભાષામાં થાય છે. વડી અદાલતમાં આરોપી તેમજ ફરિયાદીના હાજર રહેવાની જરૂર હોતી નથી. એટલે કે વડી અદાલતમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? આરોપી તેમજ જે પણ વ્યક્તિ આરોપી છે અને જે વ્યક્તિ ફરિયાદી છે એ તમામે તમામ વ્યક્તિના હાજર રહેવાની જરૂર હોતી નથી અને બંને પક્ષના વકીલો જ દલીલ કરે છે. એટલે કે વડી અદાલતમાં અપીલ કે ફરિયાદી બંને શું કરી શકતા નથી? એમાં હાજર ન હોય તો એ ચાલી શકે છે અને વકીલો જ આમને સામને શું કરી શકે છે? દલીલ કરે છે. અને જરૂર જણાય ત્યારે આરોપી કે ફરિયાદને ખાસ હાજર રાખવામાં આવે છે. વડી અદાલતના અધિકારો ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર, વહીવટી અધિકારી ક્ષેત્રનો સમાવેશ થાય છે. એટલે કે જરૂર જણાય ત્યારે જ આરોપી તેમજ ફરિયાદીને શું કરવામાં આવતું હોય છે? ખાસ કરીને હાજર રહેવાનું નિમંત્રણ આપવામાં આવતું હોય છે. તેમજ વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર,
વિવાદી અધિકાર ક્ષેત્ર તેમજ વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે સત્તા અને કાર્યો વિશે. દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે. તો વિદ્યાર્થી મિત્રો એમના સત્તા અને કાર્યોમાં પહેલાં તો દીવાની અને ફોજદારી. તો વિદ્યાર્થી મિત્રો એમાં દીવાનીમાં કયા કયા ઉદાહરણ આવે છે અને ફોજદારીમાં કયા કયા ઉદાહરણો આવે છે એ તમે પહેલાં જોયું. મહેસૂલો પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે. એ જ રીતે બંધારણની કલમ કઈ છે? કલમ 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો હુકમો જારી કરવાની સત્તા છે. તો વિદ્યાર્થી મિત્રો બંધારણની કલમ કયો છે? 226 ક્રમાંક અનુસાર રાજ્યના સંદર્ભમાં જોઈએ તો મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો અને હુકમો જારી કરવાની સત્તા છે. એ જ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તેના અંકુશ હેઠળની અદાલતના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે. એટલે કે તેમના અંકુશ એટલે કે તેમના હસ્તક હેઠળ અદાલતના જે ચુકાદાઓ છે એમની વિરુદ્ધની અપીલ સાંભળે છે. તેના તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે. એટલે કે તેમના હસ્તક હેઠળની અન્ય રાજ્યની તમામ અદાલતો આવેલી હોય છે એ અદાલતો પાસેથી એ રિપોર્ટ મંગાવી શકે છે. તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા સુધારી શકે છે. વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ પણ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય નિયમ બનાવી અથવા તે સુધારી પણ શકે છે અને વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં તેઓ અપીલ પણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સર્વોચ્ચ અદાલત આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? તો દિલ્હીમાં. તો વિદ્યાર્થી મિત્રો વડી અદાલત ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં તમારે લખવાનું રહેશે. અને સર્વોચ્ચ અદાલત એ ક્યાં આવેલી છે? દિલ્હીમાં. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન કેવું છે? સૌથી ઊંચું. પહેલાં સૌથી ઊંચું કયું છે? સર્વોચ્ચ અદાલત છે. ત્યાર પછી નીચલું કયું છે? વડી અદાલત છે. ત્યાર પછી કયું છે? જિલ્લા અદાલત છે. ત્યાર પછી કયું છે? નીચલું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તો તાલુકા અદાલત. આમ વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આવશે. પહેલાં તાલુકા, ત્યાર પછી સૌથી નીચી તાલુકા, ત્યાર પછી એનાથી ઉપરી છે જિલ્લા, ત્યાર પછી વડી અદાલત અને ત્યાર પછી આવશે સર્વોચ્ચ અદાલત જે ક્યાં આવેલી છે? દિલ્હીમાં. દેશની બધી જ અદાલતમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન કેવું છે? સૌથી મોખરાનું એટલે કે ઊંચું. ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં 28મી જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ એટલે કે શરૂઆત થયો હતો. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો રાષ્ટ્રપતિ. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે માટે તમે નોંધ કરી શકો છો. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના ધોરણે થાય છે. ન્યાયમૂર્તિની નિયુક્તિ ખાસ કરીને નોકરીના સમયગાળાને આધારે થતી હોય છે. સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશનો હોદ્દો સ્વીકારતા પહેલાં રાષ્ટ્રપતિ સમક્ષ ભારતના બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના અને તેનું રક્ષણ કરવાના સોગંદ લેવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો કોણ કરતા હશે? તો વરિષ્ઠ ન્યાયમૂર્તિના ધોરણે થાય છે. અને ન્યાયમૂર્તિની નિયુક્તિ ખાસ કરીને શેના આધારે કરવામાં આવતી હોય છે? તો નોકરીના સમયગાળાને આધારે ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશના હોદ્દો સ્વીકારતા પહેલાં રાષ્ટ્રપતિ સમક્ષ ભારતના બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના, તેના રક્ષણ કરવાના અને સોગંદ લેવા પડતા હોય છે.
મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કોની પાસે છે? સર્વોચ્ચ અદાલત પાસે છે. અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે અરજી કરી શકે છે. તે પણ સામાન્ય વ્યક્તિ પણ એમાં અરજી કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે એની તસવીર નિહાળી શકો છો. જે સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. એની તસવીર તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો નિહાળી લીધી તમે. તો હોદ્દા પરથી બરતરફ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા ખાસ પ્રક્રિયા છે. જે સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા બિનકાર્યક્ષમતા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે. જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા ઉપરથી શું કરી શકે છે? વિદ્યાર્થી મિત્રો તો દૂર કરી શકે છે. અને આ પ્રક્રિયાને મહાભિયોગ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હોદ્દા પરથી બરતરફ એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા ખાસ પ્રક્રિયા પણ ઘડવામાં આવી છે. સાબિત થયેલ ગેરવર્તણૂક એટલે કે જે વ્યક્તિએ શું કર્યું હોય છે? ગેરવર્તણૂક કર્યું હોય છે. બિનકાર્યક્ષમતા માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે. સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે. અને જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા પરથી દૂર કરી શકે છે. આ પ્રક્રિયાને મહાભિયોગ પણ કહેવામાં આવે છે. સત્તા અને એમના કાર્યો વિશે વિશેષ માહિતી મેળવીશું. વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સંભાળે છે. એટલે કે જે દાવાઓ વડી અદાલતમાં આવે છે તેવા જ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલતમાં પણ સંભાળે છે. એ જ રીતે સર્વોચ્ચ અદાલત એના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે. બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે. સર્વોચ્ચ અદાલતને પોતાના સહિત ભારતભરની કોઈપણ કોર્ટના આદેશનો અનાદર કે કાયદાના તિરસ્કાર કરવા બદલ કોઈને પણ શિક્ષા કરવાની સત્તા આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતને પોતે અગાઉ આપેલા ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની પણ સત્તા આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા પણ એમને હોય છે. નાગરિક હકોનું જતન કરવા માટે બંધારણ સાથે સુસંગત ન હોય તેવા કારોબારીના કોઈપણ પગલાં તેમજ આદેશ કે નિર્ણયને ગેરબંધારણીય તેમજ રદબાતલ કરવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતને છે. એ જ રીતે અપવાદ તરીકે માર્શલ લો હેઠળ લશ્કરી કાયદા કે લશ્કરી અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ હોય છે. તેમને મદદરૂપ થવા અન્ય ન્યાયાધીશોની જોગવાઈ છે. બંને પક્ષના વકીલો અહીં દલીલ કરે છે. એટલે કે બંને પક્ષના વકીલો સામસામે દલીલ કરતા હોય છે. તેમની સાથેના અન્ય ન્યાયાધીશો પણ સાંભળે છે. વિવાદ સાંભળ્યા પછી સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પર ન્યાય મેળવવા અરજી કરી શકતી નથી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અન્ય તમામ અદાલતો માટે કેવો હોય છે? બંધનકર્તા સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે નજીવી અદાલત જેમ રાજ્ય માટે હાઈકોર્ટ નજીવી અદાલત છે તેમ સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નજીવી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકર્ડ્સ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો જેમ રાજ્ય માટે હાઈકોર્ટ શું ગણાય છે? નજીવી અદાલત ગણાય છે. તેમ સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નજીવી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકર્ડ્સ ગણાય છે. તાબાની અદાલતો માટે તેમણે આપેલા ચુકાદા અથવા નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે અને તે ચુકાદાઓ નીચલી અદાલતો માટે
શિરોમાન્ય ગણાય છે તેના ચુકાદાનો ઉપયોગ વડી અદાલતો તેમજ તાબાની અદાલતના ચુકાદાઓને સંદર્ભ તરીકે લેવાય છે. તેના ધારાધોરણ મુજબ તાબાની અદાલતો માટે બંધન કરતા કહી શકાય છે. એટલે કે તાબાની એટલે કે એમના હસ્તક હેઠળ અદાલતો માટે તેમણે આપેલા જે ચુકાદાઓ છે એમણે અથવા નિર્ણય કાયમી કેવું કહી શકાય છે, દસ્તાવેજ ગણાય છે અને તે ચુકાદાઓ નીચલી અદાલતો માટે શિરોમાન્ય ગણી શકાય છે. તેના ચુકાદાના ઉપયોગ વડે અદાલતો અને તાબાની અદાલતના ચુકાદાઓ સંદર્ભ તરીકે લેવાય છે અને તેના ધારાધોરણ હેઠળ તાબાની અદાલતો માટે શું કહી શકાય છે, બંધન કરતા કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો વિદ્યાર્થી મિત્રો ન્યાયતંત્રની સ્વતંત્રતા દેવીની અહીંયા શું આપેલી, ન્યાય દેવીની તસવીર અહીંયા આપેલી છે જે તમે નિહાળી શકો છો. અહીં બાજુમાં ન્યાયની દેવીનું ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો ક્યાં આપેલું છે, અહીં બાજુમાં ન્યાય દેવીનું ચિત્ર આપેલું છે જેની આંખે પાટા અને હાથમાં ત્રાજવું છે. આ પ્રતીક સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત વગર ન્યાયની દેવી ન્યાય તોલે છે. ન્યાયની દેવીના હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તો તેને ચોક્કસ સજા કરવામાં આવે. ન્યાયતંત્ર માટે આ પ્રતીક સૂચવે છે ન્યાયાધીશો નિષ્પક્ષ, તટસ્થ અને નિર્ભય રહીને ન્યાય આપી શકે છે. તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સામે અયોગ્ય વ્યવહાર કે બિનકાર્યક્ષમતા પુરવાર થાય તો સંસદના બંને ગૃહમાં 2/3 સભ્યોની બહુમતીથી મહાભિયોગ દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. જો કે આ પ્રક્રિયા ખૂબ જ કઠિન છે, પરંતુ એ રીતે બંધારણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો રક્ષણ આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ન્યાયતંત્રની સ્વતંત્રતામાં આપણે જોશું કે અહીં બાજુમાં ન્યાયની દેવીનું ચિત્ર આપેલું છે જેની આંખે શું બાંધેલા છે, પાટા, અને હાથમાં શું જોવા મળી રહ્યું છે તમને, તો ત્રાજવા. આ પ્રતીક સૂચવે છે કે ગમો અણગમો એટલે કે પક્ષપાત રાખ્યા વિના તથા પક્ષપાત વગર ન્યાય દેવી ન્યાય તોલે છે. ન્યાયની દેવીના હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તો તેને ચોક્કસ સજા કરવામાં આવે છે. ન્યાય દેવીના હાથમાં રહેલી તલવાર શું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો, તો ગુનો સાબિત થાય તો તેને ચોક્કસ સજા પણ કરવામાં આવે. ન્યાયતંત્ર માટે એ પ્રતીક સૂચક છે કે ન્યાયાધીશો કેવા હોય છે, નિષ્પક્ષ, તટસ્થ, નિર્ભર રહીને શું આપતા હોય છે, ન્યાય આપતા હોય છે. તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે. વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સામે અયોગ્ય વ્યવહાર કે બિનકાર્યક્ષમતા પુરવાર થાય તો તેના સંસદના બંને ગૃહોમાં 2/3 સભ્યોની બહુમતીથી મહાભિયોગ દ્વારા તેના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. એટલે કે વડી અદાલતમાં તેમજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સામે જો અયોગ્ય વર્તન કરવામાં આવે અને જે કેવું છે કાર્યક્ષમતા પુરવાર ન થતી હોય તો સંસદના બંને ગૃહો સાથે મળીને 2/3 સભ્યોની બહુમતીથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો, મહાભિયોગ દ્વારા તેના હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. જોકે આ પ્રક્રિયા કેવી છે, ખૂબ જ કઠિન એટલે કે મુશ્કેલભર્યું કાર્ય છે, પરંતુ આ રીતે બંધારણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને શું આપ્યું છે, રક્ષણ આપ્યું છે. આપણું ન્યાયતંત્ર કેવું છે, સંપૂર્ણપણે સંસ્થા આધારિત છે. આપણું ન્યાયતંત્ર કેવું છે, સંપૂર્ણપણે સંસ્થા આધારિત છે. અને ન્યાયતંત્રમાં વ્યક્તિ ગમે તેટલો મહાન હોય કે સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય તો પણ તેવા વ્યક્તિની મરજી કે આપખુદી ઉપર તંત્ર ચાલતું નથી, પણ કાયદા મુજબ ચાલે છે. એટલે કે વ્યક્તિ ન્યાયતંત્રમાં વ્યક્તિ ગમે એટલો મોટો કેમ ન હોય, મોટામાં મોટો ઉચ્ચ પદ ધરાવતો હોય કે ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન હોય છતાં પણ તેવા વ્યક્તિની મરજી કે પોતાની આપખુદી એટલે કે રાજાશાહી ઉપર તંત્ર ચાલતું નથી અને તેને કાયદા મુજબ જ ન્યાય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ન્યાયતંત્રની જરૂરિયાત. કોઈ પણ વ્યક્તિ ઉપર ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય
ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી તેવો સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીમાં સ્વીકારવામાં આવ્યો છે. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય એ માટે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ ઉપર ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય છે, ત્યારબાદ જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી તેવો સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીમાં સ્વીકારવામાં આવે છે. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તે માટે ભારતની ન્યાય વ્યવસ્થા પૂરતી સાવચેતી રાખવામાં આવી છે. એટલે કે ભારતીય બંધારણમાં ન્યાયતંત્રમાં એટલે કે કોઈ પણ વ્યક્તિને અન્યાય થયો હોય તો જ એને શું કરવામાં આવે છે? સજા કરવામાં આવે છે. અને જો વ્યક્તિ અન્યાય ન થાય એ અંગે ન્યાયતંત્રમાં પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે. ભારતની ન્યાય વ્યવસ્થામાં પૂરતી સાવચેતી રાખવામાં આવી છે. તે સાથે સાથે કોઈ દોષિત કાયદાની પકડમાંથી છટકી ન જાય તે માટે પણ જોવાની એટલી જ મહત્ત્વની જવાબદારી છે. દોષિત છટકી જાય તે સમગ્ર સમાજ માટે કેવું છે? ખતરારૂપ છે. તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જાય છે. કોઈ દોષિત પણ સજામાંથી છટકી ન જાય અને કાયદા દંડ મુક્ત છે તેવું માની તેનો ભંગ કરી વધુને વધુ ગુના કરવા ના પ્રેરાય તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની ન્યાય વ્યવસ્થામાં ખૂબ જ સાવચેતી પણ રાખવામાં આવી છે. તે સાથે કોઈ પણ દોષિત વ્યક્તિ હોય છે એને કાયદા પકડમાંથી છટકી ન જાય એ માટેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ દોષિત છટકી જાય તે સમગ્ર સમાજ માટે કેવું છે? ખતરારૂપ સાબિત થાય છે. તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જાય છે. કોઈ દોષિત પણ સજામાંથી છટકી ન જાય અને કાયદામાંથી દંડ મુક્ત ન રહે એ માટેનો ભંગ કરી વધુને વધુ ગુના કરવા ના પ્રેરાય એ માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ન્યાયતંત્ર બંધારણના સંરક્ષક અને વાલી તરીકે કામ કરે છે. ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તાની મર્યાદા નક્કી કરે છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું કામ કોણ કરે છે? અદાલત. ન્યાયતંત્રને સરકાર કે વહીવટીતંત્રની અસરમાંથી મુક્ત અને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. કોઈની પણ સહેજ શરમ રાખ્યા વિના નિષ્પક્ષ અને સચોટ ન્યાય આપે છે. એટલે કે ભારતનું ન્યાયતંત્ર કઈ રીતે? તો આપણું ન્યાયતંત્ર બંધારણના રક્ષણ માટે તેમજ વાલી તરીકે કાર્ય કરતું હોય છે. ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તાની મર્યાદા નક્કી કરે છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું કામ અદાલત કાર્ય કરે છે. ન્યાયતંત્રની સરકાર કે વહીવટીતંત્રના અસરમાંથી મુક્ત તેમજ સ્વતંત્ર રાખવામાં આવેલ છે. કોઈની પણ સહેજ શરમ રાખ્યા વિના નિષ્પક્ષ સચોટ ન્યાયતંત્રમાં આપવામાં આવે છે. આમ સામાન્ય ન્યાય તંત્ર માટે બધા સમાન છે. કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે જાહેર હિતની અરજી. તો એ વિશે વિશેષ માહિતી મેળવીશું. તો જાહેર હિતની અરજી. ન્યાયતંત્રનું કામ સમાજના તમામ વર્ગને ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનું અને તેના દ્વારા ન્યાય મળે તે જોવાનું છે. જાહેર હિતની વાત હોય તો તેના માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરીને અદાલતમાં અરજી કરી શકે છે. જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજના હિતની વાત હોય છે. એટલે કે ન્યાયતંત્રમાં કામ કરવા સમાજના તમામ વર્ગને ન્યાય કેવો રીતે મળી રહે છે? સારી રીતે મળી રહે એ અંગે વ્યવસ્થા ગોઠવવાનું, તેના દ્વારા ન્યાય મળી રહે તે જોવાનું છે. તેમજ જાહેર હિતને બાબતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરીને અદાલતમાં શું કરી શકે છે? અરજી કરી શકે છે. જેમાં વ્યક્તિનો અંગત હિત નહીં પણ સમાજના હિતની વાત હોય છે. ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં જાહેર હિતને અરજીને ફાળો મોટો હોય છે. જો કે જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજી હોય તો અરજી કરનારને વડી અદાલત સજા કે દંડ પણ કરી શકે છે. એટલે કે જાહેર હિતની બિનજરૂરી એટલે કે જે ખૂબ જરૂરી નથી અને જો
તે અયોગ્ય જણાય તો અરજી કરનાર જે પણ વ્યક્તિ છે એને વડી અદાલત સજા કે દંડ પણ કરી શકે છે. જાહેર હિતની અરજીનો દુરુપયોગ રોકવો. વડી અદાલત આ સત્તા આપવામાં આવી છે. ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે કે જેઓ સો મોટો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વ્યક્તિ શું કરી શકે છે? બિનજરૂરી અરજી કરે છે, અયોગ્ય અરજી હોય તો એ અરજી કરનાર વ્યક્તિને વડી અદાલત સજા કે દંડ પણ કરી શકે છે. અને જાહેર હિતનો અરજીનો દુરુપયોગ રોકવા વડી અદાલતે ને આ સત્તા પણ આપવામાં આવી છે. અને ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ પણ દાખલ કરે છે. જેને કેસ દાખલ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સુઓ મોટો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે લોક અદાલતમાં રોજ કેટલાક કેસ દાખલ થાય છે. તેની સામે રોજ નિકાલ થતાં કેસની સંખ્યા ઓછી હોય છે, જેના કારણે અદાલતમાં કેસનો ભરાવો દિન પ્રતિદિન વધતો જ જાય છે. આ કેસોના ભારણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્ય કેટલાક જિલ્લામાં કાયમી અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે. અને આ કાયમી અદાલતમાં કેસ દાખલ કરવા અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, લોક અદાલતમાં રોજ કેટલાક કેસો દાખલ થાય છે. તેની સામે રોજ કેટલાક કેસોનો નિકાલ પણ થતો હોય છે. કેસની સંખ્યા ઓછી હોય છે, જેના કારણે અદાલતમાં કેસનો ભરાવો દિન પ્રતિદિન વધતો જ જાય છે. આ કેસનો ભારણ ઘટાડવા માટે અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે. ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્ય જેવા કેટલાક જિલ્લામાં કાયમી અદાલતોની સ્થાપના કરવામાં આવતી હોય છે. આ કાયમી અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ ફી ભરવાની કે આપવાની રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે એના ઉદ્દેશો શું છે. કે ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્ય કરે છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કયો છે? કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો ઉદ્દેશ શું રહેલો છે? તો ન્યાયતંત્રને ઝડપી, બિનખર્ચાળ બનાવવા, એટલે કે એમાં એક પણ ખર્ચ ન થાય એ રીતે લોક અદાલત કાર્યરત છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો છે. એટલે કે લોક અદાલતમાં મુખ્ય ઉદ્દેશ શું છે? કોર્ટમાં જે બે પક્ષો લડી રહ્યા છે એમાં ખૂબ વિલંબ એટલે કે વાર લાગે છે, એનો વાર ન થાય અને ટૂંક સમયમાં એનું સુખદ પરિણામ આવે એ અંગેના પ્રયાસો છે. લોક અદાલતના ફાયદાઓ કયા છે? તો લોક અદાલતના માધ્યમથી અનેક કેસો ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે. એટલે કે લોક અદાલતના માધ્યમથી કેસો કેવા બને છે? ઝડપી અને વહેલી તકે સમાધાન એટલે કે સમસ્યાનું નિરાકરણ આવી જાય છે. નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે. નાગરિક અને કોર્ટ બંનેનો નાણાં એટલે કે પૈસાનો બચાવ થાય છે. લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે. એટલે કે લોકોને કાયદાકીય રીતે જોઈએ તો વારંવાર આવવું પડતું અદાલતોમાં નો સમય પણ બચાવી શકાય છે. લોક અદાલત સૌપ્રથમ પ્રયોગ ગુજરાતથી શરૂ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું પ્રથમ દ્રશ્ય નોંધ. જ્યારે કોઈ સ્થળે ગુનો બને છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ ત્યાંના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે. કેટલીક વાર પોલીસ સામેથી પણ તેની નોંધ કરે છે. એટલે કે જ્યારે કોઈ પણ સ્થળે ગુનો બનતો હોય છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ ત્યાંના પોલીસ સ્ટેશન ઉપર ફરિયાદ
કરે છે અને કેટલીક વાર પોલીસ સામેથી પણ તેની નોંધ કરતા હોય છે. આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શીય અથવા પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ માહિતી છે પોલીસ સ્ટેશનમાં મળતી હોય છે એને શું કહેવામાં આવે છે? તો પ્રથમદર્શીય નોંધ કે FIR કહેવામાં આવે છે. આની નોંધ તૈયાર થયા બાદ તેની તપાસ થાય, આરોપીઓની શોધ થાય, તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી આરોપો નામો તૈયાર થાય છે. પણ આ બધા FIR ખૂબ જ મહત્ત્વના પુરાવો બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આની FIR એક વખતે નોંધાય છે, ત્યારબાદ તેની તપાસ થાય છે, આરોપીઓની શોધ થાય છે, ત્યારબાદ તેમના વિરુદ્ધના પુરાવો ભેગા કરવામાં આવે છે, આરોપનામું તૈયાર કરવામાં આવે છે. પણ આ બધામાં FIR એ ખૂબ જ સૌથી મહત્ત્વનો પુરાવો કહી શકાય. FIR નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં મૌખિક રીતે પણ ફરિયાદ કરી શકાય છે. સામાન્ય રીતે પોલીસ FIR નોંધવાની ના પાડી શકતી નથી. ન્યાયિક ચુકાદા અને ભારતની વ્યવસ્થા. ભારતના બંધારણમાં ન્યાયતંત્રની વ્યવસ્થાનું રક્ષણ કરવામાં આવ્યું છે, જેના પરિણામે ભારતની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની વડી અદાલતોએ સહવર્તી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું છે, તેમજ ન્યાયિક સમાજ વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપ્યું છે. ભારતમાં બહુ ચર્ચિત તેવા કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેસ રાજ્ય ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે એટલે કે જજે બહુમતીથી મહત્વનો ચુકાદો આપ્યો હતો. એટલે કે ભારતમાં બહુ ચર્ચિત એવો કેસ કોનો છે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેસ ક્યારે થયો હતો? કેરળ રાજ્યમાં. ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે એટલે કે જજોની બહુમતીથી મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં સંસદ કે ધારાસભ્યોમાં બહુમતીના જોરે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણની વિગતોની ચર્ચા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો જોશું કે એ જ પ્રમાણે જસ્ટિસ પટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસમાં ચુકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતાના અધિકારોનું રક્ષણ કરવાનું જણાવ્યું હતું. આ ચુકાદામાં ભારતીય બંધારણ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર આપે છે તેમજ ઠરાવ્યું હતું. એટલે કે એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ તો કોનું છે? જસ્ટિસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારતના સરકારના કેસમાં ચુકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતા એટલે કે ગુપ્તતા અધિકારોનું રક્ષણ કરવામાં જણાવ્યું હતું. આ ચુકાદામાં ભારતીય બંધારણ નાગરિકોના ગુપ્તતાના આધારે એમ ઠરાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે હાલમાં આપણી શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની વ્યવસ્થામાં પણ અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો હાલમાં આપણી જે શાળાઓ આવેલી છે, શાળાઓ જે મધ્યાહન ભોજન પ્રાપ્ત કરે છે અને બાળકો બપોરનું ભોજન લે છે, એમાં આપણી જે શાળાઓ છે આપવામાં આવતા મધ્યાહન ભોજનની વ્યવસ્થા જે કરવામાં આવતી હતી એ વ્યવસ્થા અનુસાર અદાલતમાં ચુકાદાનો આધાર જ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. પ્રશ્ન 1 થી 3 આપ્યા છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. 1 થી 2 આપ્યા છે. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. 1 થી 4 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખવાનું રહેશે અને 1 થી 3 પ્રશ્ન પરીક્ષા માટે તમારે તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.